તો હેલો મિત્રો, અમે આવી જશે દરિયાકાંઠે અને દરિયાકાંઠાનો તમે નજારો તો જો, અહીંનો વ્યૂ તો તમે જો. આનું નામ છે અલ્પેશ અને આનું નામ છે ભોલો. એ ભાઈ બે હેલો કરી દો. અને મારા પપ્પા અને મારો ભાઈ સામે છે. આપણે જવાનું છે માછલા પકડવા. મિત્રો આ અમારું ગામ છે. અહીંથી તમને વ્યૂ તો જો કેવું આવે છે, મસ્ત તમે જોઈ શકો છો. તો હવે અમે ઝાડ મુકાવવાના છે, તો ઝાડ પણ તમને દેખાડી દઉં. આ મારો ભાઈ છે, એ પાણીમાં જવાનું છે. આ ઝાડ છે, આપણે આડી ઓજો કાઢવાનો છે. તો હવે મારા પપ્પા અને મારો ભાઈ નીકળી ગયા છે ઝાડ લઈને. જો તમે તો મિત્રો, હવે મારા પપ્પા અને મારો ભાઈ પાણીમાં ગયા છે કે આવી ઠંડીમાં પાણીમાં જાય છે. તમે જોવો તો ખરા, જોઈ શકો છો. હવે ઝાડ પણ મુકાવી દીધી છે અને થોડીક વારમાં પણ ઓજો કાઢવાનો છે આપણે. પણ કેવા માછલા આવે છે એ પછી તમને દેખાડીશું. હવે તો રમત પણ ચાલુ કરી દીધી. જો કેવી રીતે કરે છે ભાઈ. જો આ ભાઈને એટલી મજા આવે છે ને અહીંયા કે રમત ચાલુ કરી દીધી. જોવો તો ખરા તમે. ભાઈ રેતીનું કંઈક બનાવે છે અને આ ભાઈ છે એ ઝાડ મુકાવે છે. જો ને આ ભાઈને તો બહુ મજા આવે છે. થોડાક શરમ્યા છે એટલે વાંધો નહીં આવે. અંદર કેટલા માછલા આવ્યા છે તો તમે જો, કેટલા બધી છે. જો સડી ગયો છે આપણે. હવે તમને કેવા કેવા માછલા આવ્યા નહીં તમને બધું દેખાડું. આ ભોલાભાઈ કાઢી રહ્યા છે. જો તમે આ માછલાને તમે શું કહું કોમેન્ટમાં જરીક કહેતા રહેજો. એ ભાઈ આને કે ભાગીને ક્યાં જાય. ભાઈ જોયું, કાઢી લીધું. તમે કહેતા હોય તો મોકલાવું મારા વાલા. આવા તો ઘણાય છે ભાઈ, હજી કાઢે છે. જો મિત્રો, જો તમારે આવી રીતના કાઢવાનું છે. આવી રીતના માછલાને કાઢવાનું છે મિત્રો. હવે જો પાછી ઝાડને હરખી કરે છે, ભેગી કરે છે. હવે પાછો આપણે ઓજો મુકાવવાનો છે. માછલા બધા નીકળી જશે. આ ભાઈએ ખોલીમાં એકલા એકલા ભરી લીધા છે મિત્રો. હવે બીજો પણ ઓજો મુકાવી દીધો છે અને કાંઠે આવે છે. કેટલાક માછલા છે એ જોવું પડશે ને. હવે ભાઈ સામે છે અને પપ્પા અહીંયા છે. તો મિત્રો, હવે ફાઇનલી ઓજો પણ સડી ગયો છે અને જોઉં તો ખરા તમે માછલા કેટલા બધા આવ્યા છે. તો મિત્રો, હવે આપણે ઘરે જવાનું છે. બધું સામાન પેક કરી લઈએ. આ જો તમે બધા કેટલા માછલા નથી આવ્યા, કેમ કે આવો જે કાંઈ નથી આવ્યું. આ તમે જો એટલા માછલા આવ્યા છે ને ભાઈ પણ દેખાડવા પણ નથી દેતા, ત્યાં ભરે રાખે છે થેલીમાં. તો રાખશે. અને આ ભાઈ છે ને આપણા વિડીયો જે છે આ બધા છે ને એ બધા આપણા ફેન ફોલોવિંગ છે. કેમ છે બધા મજામાં ને? હા, તો વાંધો નહીં. મિત્રો, હવે ઝાડ ને બધું લઈ અને આપણે ઘરે જવાનું છે. તો મળીએ બીજા વ્લોગમાં. અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.